દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ। વિશ્વભરમાં રીફાઈ સાહેબની મોટી ગાદીથી પ્રખ્યાત સુરત વરિયાવી ભાગોળ સ્થિત રીફાઈ સિલસિલા સૂફી પંથ પરંપરાની ભારત તેમજ એશિયા ખંડમાં સર્વપ્રથમ સ્થાપિત સૌથી મોટી ખાનકાહે કલા ગૌસુ રીફાઈમાં વાર્ષિક ઉર્સ શરીફની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સુરતના વરિયાવી બજાર રીફાઈ સાહેબની મોટી ગાદીમાં સંદલ્વ ઉર્સ શરીફની સાપ્તાહિક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રીફાઈ સિલસિલાના હાજી સજાદન નશીન સૈયદ અલાઉદ્દીન હસન અલી શાહ રીફાઈ અને પ્રમુખ પીરઝાદા સૈયદ લતીફુદ્દીન રીફાઈ સાહેબની સંયુક્ત યાદીમાં જણાવ્યા અનુસાર રીફાઈ સૂફી પંથના સ્થાપક ઉમે ઉબેદા ઇરાક સ્થિત સૂફી સંત હઝરત સૈયદ અહમદ કબીર માશુકુલ્લા રીફાઈનો 868મો વાર્ષિક સંદલ્વ ઉર્સ શરીફ પારંપરિક રીતે ઉજવવામાં આવશે। સાથે જ ભારતમાં સર્વપ્રથમ સુરતમાં રીફાઈ સિલસિલાની શરૂઆતનો 846મો અને વરિયાવી બજાર રીફાઈ સાહેબની મોટી ગાદીમાં આવેલ હઝરત સૈયદ અબ્દુલ રહીમ રીફાઈ પ્રથમનો 7936મો તેમજ હઝરત સૈયદ અહમદ હબીબ અબ્દુલ રહીમ રીફાઈ દ્વિતીયનો 675 ઉર્સ શરીફ અને સજ્જાદા નશીન હઝરત સૈયદ નઝબુદ્દીન અબ્દુલ રહીમ મહેબુબલ્લાહ રીફાઈ આશિકે કાબાનો 346 વાર્ષિક ઉર્સ શરીફ પારંપરિક રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તારીખ 19 નવેમ્બર 2024 મંગળવારે સાંજે પરચમ કુશાઈ, રાત્રે મિલાદ શરીફ, ખતમે રીફાઈ અને મઝાર મુબારકની ખિદમત કરવામાં આવશે। તારીખ 24 નવેમ્બર રવિવાર સવારે 8 વાગે ખાનકાહ શરીફથી ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું, જે શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી ખાનકાહ શરીફ પર પરત ફર્યું। જુલુસમાં દેશ વિદેશમાંથી આવેલા અનુયાયીઓ મોટી સંખ્યામાં જોડાયા। ત્યારબાદ સાંજે અસરની નમાઝ પછી સંદલ શરીફ ચડાવવામાં આવ્યો અને સાંજે આમ નિયાઝ લંગરે રીફાઈ અને રાત્રે ઈશાની નમાઝ બાદ રાતીબે રીફાઈનો જલાલી જલસો યોજાયો હતો। નસ રીફાઈની ખાસ નિયાઝ અને તારીખ 25 નવેમ્બર સોમવાર રસ્તેકુલ શરીફથી ઉર્સ પ્રસંગની પૂર્ણાહુતિ કરવામાં આવશે। અંતે સુરત પોલીસ અને લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ એનએમ ચૌધરી સાહેબ, પીએસઆઈ જીકે રાઠોડ, એએસ સૈયદ, પીએસઆઈ એએસ અંસારી સાહેબ તેમજ લાલગેટ પોલીસ સ્ટાફ સ્ટેન્ડબાય રહી પોતાની ફરજ નિષ્ઠાથી નિભાવી હતી, તે બદલ રીફાઈ ગ્રુપ મોટી ખાનકાહ સુરત તરફથી પ્રશાસનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। अल्हम्दुलिल्लाह आज खानकाह कला गौसुर रिफाई और मारूफ रिफाई साहब की बड़ी गादी मुबारक बाबुल मक्का शहर सूरत में हर साल की तरह इस साल भी बड़ी शान शौकत से और बड़ी धूमधाम से सरकार सैयदना अहमद कबीर माशुकुल्लाह रिफाई का 868वां और हिंदुस्तान में सिलसिले रिफाइया की आमद का 796वां सालाना उर्स शरीफ और हिंदुस्तान के ताजदार रिफाइयत बर्रे सग़ीर में सिलसिले रिफाइया के परचम हक़ को बुलंद करने वाले सरकार सैयदना अब्दुल रहीम महबूबुल्लाह रिफाई का 346वां सालाना उर्स शरीफ बड़ी शान और शौकत से अल्हम्दुलिल्लाह मनाया गया। और आज सुबह में यह का जुलूस अमर व मोहब्बत का पैगाम लेकर निकला और शहर के मुख्तलिफ़ मकामात पर गश्त करता हुआ दोबारा खानकाह शरीफ पर आकर इख्तिताम हुआ। उसके बाद नमाज असर आस्ताना मुबारक सरकार सैयदना अब्दुल रहीम महबूबुल्लाह रिफाई पे संदल शरीफ की रस्म अदा की गई और उसके बाद हर साल की तरह आम नियाज यानी कि लंगर रिफाई गौसुर रिफाई का इंतज़ाम किया गया। इसमें तकरीबन 15 से 17 हज़ार लोग एक अंदाजे के मुताबिक इसमें शामिल होते हैं और शहर सूरत में इसमें आम नियाज होती है, किसी को दावत नहीं, जो भी चाहे आए, अल्लाह ने जिसके नसीब का रिज़्क़ लिखा है वो अगर यहाँ पर सरकारी रिफाई का लंगर खाकर जाता है। और इस उर्स मुबारक के नूरानी मौके पर हिंदुस्तान और बर्रे सग़ीर के दूसरे ममालिक और यहाँ तक कि USA, कनाडा और साउथ अफ्रीका के मुख्तलिफ और लंदन के मकामात से भी कई मुरीदीन और खुलफा इसमें शामिल हुए और कश्मीर से लेकर कन्याकुमारी तक तमाम अक़ीदतमंद मुरीदान रिफाई, आशिकान रिफाई खानकाह गौसुर रिफाई में हाजिर होकर सरकार रिफाई के फैज़ से फैज़याब हुए। अब कल इंशाअल्लाह अब कुछ ही देर में इंशाअल्लाह ताला रातिब रिफाई का शानदार जलाली जलसा शुरू होगा और कल खानकाह में ख़ानदान वालों की चादर पेशी के साथ रस्म कुल की दुआ और शजरा खाने के साथ उर्स शरीफ का इख्तिताम होगा। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ।